સુરતમાં લિંબાયત વિસ્તારમાં અમન ગ્રુપ દ્વારા 26મી જાન્યુઆરી ગણતંત્રના દિવસે જંગલશાહ બાબાની દરગાહથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી બાઇક રેલીનું આયોજન કરાયું. ગૌરક્ષા મંચ સંસ્થાપક ધર્મેશ ગામી આજ રોજ અમન ગ્રુપ ઇરફાનભાઈ અને એમની ટીમ દ્વારા 76માં ગણતંત્ર દિવસ નિમિત્તે ભારત દેશની અંદર જે રીતના તમામ લોકો ઉજવણી કરે છે, ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે આ આયોજન કરે છે. આજ રોજ લિંબાયત દરગાહથી અહીંયા બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના પૂતળા સુધી આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આનું મકસદ એક જ છે કે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબે જે રીતના આપણને બંધારણ બનાવીને આપ્યું અને એ બંધારણને લાગુ થયાને 76 વર્ષ થઈ ગયા અને એના કારણે આ ભારત દેશના તમામ ધર્મોના લોકો ખૂબ આનંદ ઉલ્લાસ અને એના મોજથી તહેવારો અને વ્યવહારો ઉજવી શકે છે. એટલે બાબા સાહેબ આંબેડકરનો ખૂબ આમાં બહુ મોટો રોલ છે. અને આજે 76મો જે આપણો જે ગણતંત્ર દિવસ છે એ ખરેખર આપણે બધા જે દેશના અલગ અલગ ધર્મના લોકોએ શહીદી વહોર્યા પછી આપણને મળ્યો છે. તો ભારતના તમામ નાગરિકો ખૂબ ઉલ્લાસ અને આનંદ સાથે આજની ઉજવણી કરે છે. આપણા ભારત દેશની કોમી એકતા અને અખંડતા વિશ્વ આખામાં લગભગ આટલું મોટું ક્યાંય પણ લોકતંત્ર નથી. આ ભારત દેશમાં જ આટલું મોટું લોકતંત્ર છે. તમામ નાગરિકો, તમામ ધર્મના લોકો ખૂબ આનંદ અને ઉલ્લાસથી પોતાની રીતે સ્વતંત્રતાથી જીવે છે અને એને કાયમ રાખવા માટે, કોમી એકતા કાયમ રાખવા માટે જે રીતના રેલી આજે અમન ગ્રુપ દ્વારા કરવામાં આવી છે એ સરાહનીય છે. અને બધા જ યુવાઓ જે પણ આપણું બંધારણ છે એનો અમલ કરે અને આપણા કોમી એકતા જે આપણી છે એને સાચવવાના તમામ પ્રયત્ન કરે એ હેતુથી જે રેલી કાઢવામાં આવી છે ખરેખર સરાહનીય છે. આજની યુવા પેઢી ભાગ લે છે તેના વિશે શું જાણવા ને ખૂબ સારી વાત છે. તમામ ભારતના નાગરિકોનો હક છે. જે રીતના આપણને બંધારણના હકો મળ્યા છે, આપણને ક્યાંય દમન થતું હોય તો એનો અવાજ ઉપાડવાનો આપણો અધિકાર છે. એ અધિકારને સાર્થક બનાવવા માટે યુવાઓમાં પણ ખૂબ જાગૃતિ છે અને જ્યાં પણ અન્યાય થયા છે ત્યાં પણ એ અવાજ ઉપાડી શકે છે. એટલે એ સરાહનીય છે ને યુવા પેઢી આપણો કાયદો અને વ્યવસ્થા સમજે છે એ બહુ મોટી વાત છે. ને એનો અમલ કરવો એ જ આપણી જે આવનારી ભાવિ પેઢી છે એના માટે જરૂરી છે. અને આજે જે રીતનું કાર્ય થઈ રહ્યું છે તમામમાં ખૂબ આનંદ અને ઉત્સાહ છે. બસ આપણને જે કંઈ ગણતંત્ર મળ્યું છે, બંધારણ મળ્યું છે એનો ફોલો કરવો એ આપણા બધા માટે જરૂરી છે. અને જેથી જ આનો ફોલો કરશું તો ભારત દેશ, હું માનું છું કે આખી દુનિયાની અંદર એક બહુ ઊંચાઈ પ્રાપ્ત કરશે અને તમામ નાગરિકોનો આ અધિકાર છે ને એને ફોલો કરવો જોઈએ. नाम इरफान शेख है और आज हमने एक तिरंगा रैली का आयोजन किया था 26 जनवरी के माध्यम से, क्योंकि बहुत प्यारा देश है हमारा हिंदुस्तान और उसी देश के प्यारे कानून जो हमें डॉक्टर बाबा साहेब अम्बेडकर ने दिया है, तो उस कानून की मोहब्बत में मेरे तमाम अमन ग्रुप के दोस्त लोग आज खुशी मनाते हुए तिरंगा रैली लेकर के लिंबायत से चले थे और हम यहाँ पर डॉक्टर बाबा साहेब अम्बेडकर की प्रतिमा पर आए. तो लोग नशे में मुब्तला हो रहे हैं, ख़ास करके एमडी, चरस, गांजा और ज़्यादातर युवा पीढ़ी उसमें जा रही है. तो मैं बस इतना कहना चाहता हूँ कि आप नशा करते हो तो इससे सिर्फ आपको फ़र्क नहीं पड़ता, आपका पूरा परिवार ख़त्म होता है. इससे आपके समाज के अंदर, आपके मोहल्ले के अंदर आपका नाम ख़राब होता है. और ऐसे लोगों को हमें सपोर्ट करना चाहिए और देश के अंदर इन लोगों को, समाज के अंदर सामने ला करके इन लोगों की आदत को छुड़ाने के लिए हमें भी आगे बढ़ना चाहिए.